જય શ્રી સ્વામિનારાયણ. રાજકોટ શહેરને આંગણે નૂતન હોસ્પિટલના ઉપક્રમે શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ તારીખ 19 થી 27 ડિસેમ્બર 2017. કથા સમય બપોરે 3 થી 6, રાત્રે 8:30 થી 11:30. પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી. આયોજક શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ રાજકોટ. કથા સ્થળ ભાગવત ધામ સમર્પણ પાર્ટી પ્લોટની બાજુમાં, કુવાડવા રોડ, રાજકોટ. श्री कृष्ण की प्रेम के अवतार की तत्व संसारतमं श्रेयकरं प्रेम परम सुत जी और शौनक जी के संवाद की 12 स्कंद है जितने व्यास मुनि रचयिता है शुक मुनि कथयिता है परीक्षित के मोक्ष का प्रमाण है श्रीमद् भागवतम श्रीमद् भागवतम श्रीमद् भागवतम श्रीमद् भागवतम. की वेदों के पुकार की गोपगणम गोपीजनम देवजनम सर्वजनम मुक्ति और भुक्ति के साधन सार की भक्तों की गाथा है श्री हरि की वाचा है आत्माराम मुनि का है श्रेष्ठ कथाओं की ये अमृत खान है श्रीमद् भागवतम श्रीमद् भागवतम श्रीमद् भागवतम श्रीमद् भागवतम श्रीमद् भागवतम श्रीमद् भागवतम. મુખ્ય પોથીજીને મસ્તક ઉપર લઈ અને યજમાન પરિવાર અત્રે મંચ ઉપર બિરાજમાન કરી રહ્યા છે. આપણે જય જયકાર નાદની સાથે વધાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
अच्युत धाम वासी सौख्य राशि श्री हरि भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी हे पूर्ण पुरुषोत्तम प्रभु ब्रह्म जय सर्वोपरि हे पूर्ण पुरुषोत्तम प्रभु ब्रह्म जय सर्वोपरि हे अखिल विश्वयाधार तनु साकार तेजो मय महा हे अखिल विश्वयाधार तनु साकार तेजो मय महा अगणित ब्रह्मांडो धाम अक्षर अगणित ब्रह्मांडो धाम अक्षर छे सकल विभूति दिव्य शक्ति आपमाथी उतरी छे सकल विभूति दिव्य शक्ति आपमाथी उतरी प्रतिपाल राखो शरण मां करुणा करी हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी हे पूर्ण पुरुषोत्तम प्रभु ब्रह्म जय सर्वोपरि हे पूर्ण पुरुषोत्तम प्रभु ब्रह्म
અવતાર લઈ અવની વિશે સધર્મની ગાની સમે અવતાર લઈ અવની વિશે સધર્મની ગ્લાનિ સમે નિજ ભક્ત કારણ રૂપ ભવ તારીને વિચરો તમે નિજ ભક્ત કારણ રૂપ બહુ ધારીને વિચરો તમે ઉથાપી મૂળયા ધર્મના સાધર્મ સ્થાપો છો ફરી ઉથાપી મૂળ અધર્મના સધર્મ સ્થાપો છો ફરી હે ભક્ત જન પ્રતિપાણ રાખો શરણમાં કરુણા કરી હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બ્રહ્મચર્ય સર્વોપરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બ્રહ્મચર્ય સર્વોપરી બ્રહ્મચર્ય સર્વોપરી બ્રહ્મચર્ય સર્વોપરી બ્રહ્મચર્ય સર્વોપરી બ્રહ્મચર્ય ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમા નમો નમઃ શ્રી ઘનશ્યામ હરિ કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામિને નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય લક્ષ્મી નારાયણ દેવ કી જય નર નારાયણ દેવની જય રાધા રમણ દેવની જય ગોપીનાથજી મહારાજની જય મદન મોહનજી મહારાજની જય કાષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ શ્રૂયતામ દેવ દેવેશ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ ત્વદીનાવધાનેન
કથિષ્ય કથયિષ્ये શુભા કથા શ્રૂયતામ શ્રૂયતામ દેવદેવેશ શ્રી કૃષ્ણાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ત્વર્યનાવ પદીયેનાવધાનેન કથિષ્ય કથયિષ્યે શુભા કથા શ્રૂયતામ દેવદેવેશ શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. उम्मीदों की दुनिया तो हर इंसान चाहते हैं, मगर पाते तो वही जो तकदीर लाते हैं. આવા દિવ્ય અને ભવ્ય પ્રસંગ ઈચ્છા તો અનંત આત્માઓ રાખતા હોય, પણ એમને જ પ્રાપ્ત થાય જેમના પર પરમાત્માની પૂર્ણ કૃપા ઉતરે, કોઈ મહાપુરુષનો રાજીપો પ્રાપ્ત કર્યો હોય, જેમનું પ્રારબ્ધ જોર કરતો હોય. આજે રાજકોટ શહેરને આંગણે સર્વ અવતાર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ નારાયણ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી, એમની પૂર્ણ કૃપા ઉતરી, જેને લઈને શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ, જેના દ્વારા અનેક શુભ કાર્ય થાય છે, એમાં એક નવા પુષ્પને આમાં અંદર સમર્જિત કરવામાં આવ્યું અને નવદિનાત્મક શ્રીમદ ભાગવત મહોત્સવ, જેની અંદર ભગવાન કૃષ્ણ નારાયણના દિવ્ય ચરિત્રો, અનેકો અવતારોના દિવ્ય ચરિત્રો વર્ણવવામાં આવેલા છે. એ ભાગવત સંહિતાની આપણે 9 દિવસ સુધી દિવ્ય ગાથા સાંભળવાની છે. આપણે બહુ વસ્તુ આમ તો સાંભળતા જ હોઈએ છીએ, એની મધ્યે પરમાત્માને જે ચરિત્રો સાંભળવા એ બહુ ભાગ્યની વાત છે. આ ધારણ સમયના ગ્રંથ પ્રમાણે જોઈએ તો આ જગતની અંદર અનેક બ્રહ્માંડ કે સુખા, અનંત બ્રહ્માંડ કે સુખા, અનંત બ્રહ્માંડ કે સુખા, અનંત બ્રહ્માંડ કે સુખા, હરિ ચરિત્ર આગે સબ લુખા, 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 આફત આગે અન્ય રસ જે, આફત આગે અન્ય રસ જે, આફત આગે અન્ય રસ જે, આફત આગે
से फीके लगत ही सोया, फीके से फीके लगत ही सोया, फीके से फीके लगत ही सोया। अद्भुत बात बताई। अनंत ब्रह्मांड के आगे, अनंत ब्रह्मांड के सुखा, हरि चरित्र आगे सब लुखा। एक ब्रह्मांड नहीं, अनंत ब्रह्માંડોના સુખ કદાચ કોઈ ઢગલો કરી દે તો પણ પરમાત્માના ચરિત્ર આગળની કોઈ વેલ્યુ નથી. અમૃત આગે અન્ય રસ જેહી, ફીકે સે ફેગે લગત સોઈ. જેમ અમૃતની આગળ અન્ય કોઈ રસ હોય એની કોઈ વેલ્યુ નથી, એમ ભગવાનના ચરિત્રોના આગળ અનંત સુખો પણ નછાવર થઈ જાય. એવી દિવ્ય ગાથા આપણે 9 દિવસ સુધી રાજકોટના આંગણે સાંભળવાની છે. ટાઈમ એ સાનુકૂળ છે, 3 થી 6, 8:30 થી 11:30. તમારા મનમાં થાય સ્વામી 6:30 થવા આવ્યો, એ તો તમારે લઈને કેટલા નાચ્યા, ચાલતા જ નહોતા કોઈ. સંજયભાઈ 2 કલાક કાઢી. મેં કીધું વાંધો નહીં, ભલે નાચતા, અત્યારે આપણે મજબૂર છીએ. વ્યાસપીઠ ઉપર બેઠા પછી એ લોકો મજબૂર થાય, પછી ક્યાં જવાના? રાજકોટની બજારોને પાવન કરતો અદ્ભુત સમય. જ્યારે કથા મંડપ સુધી પહોંચ્યું, એ દિવ્ય ચરિત્રો સાંભળવા માટે આપણે જ્યારે આતુર બન્યા છે. પણ કોઈ ગ્રંથ, કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરતા પહેલા મહાપુરુષો વારંવાર પરમાત્માને પ્રાર્થના કરે. આ ગ્રંથના પ્રારંભમાં પણ અદ્ભુત મંગળાચરણ કરવામાં આવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સતચિત અને આનંદ ત્રણેય જેના જીવનની અંદર ભરપૂર છે, ત્રણેયનો જે ખજાનો છે, સત માને જે સનાતન છે, આદિ અંત જેનો નથી, આદિ પણ એ જ હતા, આદ્ય એ જ હતા, અંતમાં પણ એ જ હશે. વર્તમાન કાળમાં પણ એની સામર્થ્યથી જ બધું કાર્ય થઈ રહ્યું છે. અનંત કરોડો બ્રહ્માંડમાં જ્યાં પણ સામર્થ્ય શક્તિ દેખાય છે, જે પરમેશ્વર છે એને વતે છે. બોલતાની શૈલીમાં જે કાંઈ શક્તિ દેખાય છે એ જીવને લઈને છે, પણ ભૂલી ન જવાય, જીવમાં જે કાંઈ સામર્થ્ય છે બાપ પરમેશ્વરને લઈને છે, પરમેશ્વરને લઈને છે. એવું સત સ્વરૂપ, સત તો છે, સાથે ચિત્ત પણ છે. ચૈતન્યવંતું, ભક્તોને પરમ સુખ આપતું, હસતું, હાલતું, ચાલતું, ખાતું, પીતું, ભક્તોની ભાવનાને પૂર્ણ કરતું સ્વરૂપ, સતચિત અને આનંદ, જેને સ્વસ્વરૂપનો આનંદ છે, જેને ખુદની મોજ છે. ભૂલતાને એક પરમેશ્વર તત્વ જેવું છે જેને ખુદની મોજ છે. આપણને બધાને મોજ પદાર્થની હોઈ શકે, રૂપની હોઈ શકે, ગુણની હોઈ શકે. जिसे देखे सब लड़खड़ाने लगा है, हमारा क्या, हम तो दीवाने ठहरे हैं. આખી દુનિયાને મોજ છે પણ અલગ અલગ પદાર્થ વસ્તુની છે, પણ જેને સ્વસ્વરૂપની મોજ છે. અને યાદ રાખજો ભક્તો, પદાર્થની મોજ તો ક્યાં સુધી ટકે? સારા કપડા પહેરો તો થોડીક વાર આનંદ થાય, સારી કાર લઈ આવો થોડી વાર આનંદ થાય, પણ નવી કાર તમે શોરૂમમાં છોડીને આવતા હો, મર્સિડીઝ હોય ભાઈ, એટલે બંગડીઓ વાળી ઓડી લઈને આવતા હો, મનમાં આનંદ ન માતો હોય. પણ જ્યાં તમે ઘર નજીક પહોંચો, સામે વાળો બેફામ ટુ વ્હીલ હાંકતો હાંકતો આવે અને ભડાક દેખાને ભટકાડે અને ગોબો પાડી દે, આપણી મોજ ગોતી ન જડે, કોણ જાણે ક્યાં વહી ગઈ. કારણ કે આપણને એ ગાડીની મોજ હતી, પદાર્થની મોજ હતી. જ્યારે પરમેશ્વર તત્વ કેવું છે, જેને સ્વસ્વરૂપની મોજ છે બાપ, જેને જગતની મોજ સ્પર્શ પણ કરી શકતી નથી,
એવા પરમેશ્વર સતચિત આનંદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રેરણા જે કરનારા છે. અનંત કરોડોની આ સૃષ્ટિ, અનંત કરોડો જે બ્રહ્માંડો એને જે ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન કરે એનું પાછું પોષણ પણ કરે, એનો સંહાર પણ કરે. પણ ભૂલતા નહીં, ઉત્પત્તિમાં આનંદ નથી, પોષણની અંદર જેને મોહ નથી, વિનાશમાં જેને શોક નથી, એને પરમેશ્વર કહેવામાં આવ્યા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. આધિ વ્યાધિ ઉપાધિ ત્રણ તાપ, આખું જગત આધિ વ્યાધિ ઉપાધિમાં જલે છે, સળગે છે. યાદ રહે, સળગે છે. બારનો અગ્નિ ઠારો સરળ છે. બાર અગ્નિ લાગે, બે ડોલ તો પાણી ઠપકો ઠરી જાય, શાંત થઈ જાય. અંદરની જે જલન છે બાપ, એમ દુનિયામાં કોઈ ન ઠારી શકે. આધિ વ્યાધિ ઉપાધિમાં દુનિયા ચલતી રહે છે. કુદરતી કાં તો આફત આવી હોય, એની ચિંતા હોય. જીરો વાયુ પણ એવી ઠંડી પડી, ઉગ્યું જ નહીં, એની ચિંતા. ઘઉં સારા થયા પણ એવી ટાઢ પડી, બધા બળી ગયા, એની ચિંતા. એને જેને આધિ કહેવામાં આવે, કુદરતી જે કોપ પ્રકોપ જેને કહેવામાં આવે, એનાથી જીવાત્મા જલતો રહે છે. કાં તો આધિથી જલે, કાં તો વ્યાધિથી જલે. વ્યાધિમાં ને શરીરના અનેક પ્રકારના રોગો, એક ન સમેતા બીજો ક્રોસ થઈ જાય, જેનાથી જીવાત્મા જલતો રહે છે. અને કાં તો ઉપાધિ, શરીર નિરોગી છે પણ ક્યાં રહેવું, શું ખાવું, શું પહેરવું, એનો પ્રશ્ન આવીને ઉપસ્થિત થયો છે, જેને કારણે જીવાત્મા જલતો રહે છે. કાં તો આધિ જલાવે, કાં તો વ્યાધિ, કાં તો ઉપાધિ. તાપત્રય વિનાશાય, પણ ત્રણેયને ટાળનાર કોઈ પરમ તત્વ તો એક પરમેશ્વર છે. એવા હે નારાયણ, આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડો વાર વંદન હો છો. પરમાત્મા વંદન કરો યોગ્ય છે, પૂજન કરવા યોગ્ય છે, ભૂલતા નહીં. એ ઉપાસના કરો યોગ્ય છે. દુનિયામાં અમુક તત્વ વંદન કરવા યોગ્ય હોય, અમુક પૂજન કરવા યોગ્ય હોય, અમુક જ ઉપાસના કરવા યોગ્ય હોય. ભૂલતા નહીં, મનુષ્ય માત્ર વંદન કરવાનું યોગ્ય છે, સજ્જનો માત્ર વંદન કરવાનું યોગ્ય છે, મહાપુરુષો પૂજન કરવાનું યોગ્ય છે. પણ ભૂલાય ન જાય, ઉપાસના કરો યોગ્ય કોઈ જો તત્વ, એક પરમ તત્વ પરમેશ્વર એક જ ઉપાસના કરો યોગ્ય છે. કોઈને વંદન કરી શકાય, કોઈનું પૂજન કરી શકાય, પણ બાપ ઉપાસના તો એક પરમેશ્વરની થઈ શકે. જે ઉપાસના કરવાથી જીવાત્માને માયામાંથી બહાર કાઢી શકે, એ પરમ તત્વ. હે નારાયણ, હે નાથ, આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડો વાર વંદન હોજો. પવિત્ર નિમિષાદન નામના ક્ષેત્રની અંદર સુદપુરાણ અને શૌનકનો અદ્ભુત સંવાદ છે. કેવો કેવો સંવાદ છે, ગાથાને બરાબર રાત્રે આપણે 8:30 વાગે શ્રવણ કરશું. ઘડિયાળનો કાંટો અડધો કલાક આગળ જતો રહ્યો છે તમારે લઈને, પણ ફરીને આપણે 8:30 વાગે વેળા થવાનું છે. બધાને કહેજો, આ તો મહાત્મ્ય ભાગની કથા આવવાની છે, ફોન કરી દેજો. કારણ કે મહાત્મ્ય ભાગનો બહુ મોટો મહિમા છે. આખું ભાગવત સાંભળે જે ફળની પ્રાપ્તિ થાય, એટલા ફળની પ્રાપ્તિ માત્ર મહાત્મ્ય ભાગની કોઈ કથા સાંભળે એને થાય. આજ રાત્રિની કથા મહાત્મ્ય ભાગની કથા હોય. આખું ભાગવત સાંભળે જેટલી પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય, એટલી જ પ્રસન્નતા માત્ર મહાત્મ્ય ભાગની કથા સાંભળે એને પ્રાપ્ત થાય. શું કામ ખબર છે? અને પહેલે દાડે શ્રોતા થોડા ઓછા, એટલે પ્રસાદ દોથે મોઢે ભાગમાં આવે. લોકો વિચાર, હજુ તો આજ પ્રારંભ થયો ને, હજુ તો હમણાં નીકળે શોભાયાત્રા, હમણાં પોથયાત્રાજી નીકળ્યા હતા, આપણે જાશું 2-4 દાડા જવા દઈએ, જરા કથા રાગે પડે પછી જઈએ. એ બધાને ખાસ કહેજો, કથા તો રાગે જ હોય.
એ કોઈ દી બેરાગ હોય જ નહીં. આપણે રાગે પડવાનું માટે પહોંચી જાઓ, બાપ આ લાભ પ્રાપ્ત થઈ જશે. એટલે બધા ભક્તોને ભલામણ, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, પોતાના સગા સંબંધી, આડોશી પાડોશી બધાને બોલાવી લેજો અને કહેજો આવતીકાલથી તો 3 થી 6, રાત્રે 8:30 થી 11:30 વાગ્યા સુધી કથા છે. પ્રસાદની વ્યવસ્થા પણ છે. સાકરદાણા વેચવાના, સાકરદાણા કે જમાડવાના છો? જમાડવાના? અરે ત્યારે તો આવે જ ને ભલામણ. પ્રસાદ કેથી? બ્રહ્મા જેવા પણ પ્રસાદ પરમાત્માનો પ્રાપ્ત કરવા માટે માછલું થાય તોય ન મળે. તો આપણને તો કથા સાંભળવા મળે અને ભગવાનનો પ્રસાદે મળે. માટે બધાને સાદરા આમંત્રણ છે. રાજકોટને આંગણે અવશ્ય પધારજો. એ શબ્દની સાથે આવો 2 મિનિટ લે હરિનામ સંકીર્તનની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની શ્રી બાલકૃષ્ણ શ્રી ચંદ્ર ભગવાન શ્રી કાષ્ટભંજન દેવ ઓમ નમઃ નમઃ પાર્વતી પતય હર હર